જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 4 મે 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો મે મહિના દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, વરસાદ અને તાપમાનની કેવી સ્થિતિ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ક્યારથી જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। આગામી દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન 7 દિવસ દરમિયાન સૂકું જોવા મળે તેવી શક્યતા છે। ગુજરાતની અંદર હાલ વરસાદની કોઈ સંભાવના જણાઈ રહી નથી, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવા જઈએ તો મે મહિના દરમિયાન ગુજરાતની અંદર સામાન્ય તો ઓછો વરસાદ એન્ડમાં જોવા મળે તેવી સંભાવનાઓ છે। સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી 10 અને 11 તારીખથી ભારતના મોટાભાગના રાજ્યોની અંદર જોવા મળે અને શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। આપણી માહિતી મુજબ 19 તારીખ બાદથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે હવે ધીરે ધીરે અરબી સમુદ્ર સક્રિય જોવા મળી રહી છે, હલચલ જોવા મળી રહી છે, જેના અનુસંધાને આગામી 10 અને 11 મે દરમિયાનથી દક્ષિણ ભારતના રાજ્યોની અંદર તેની સાથે પૂર્વ ભારતના રાજ્યોની અંદરની સાથે જ એમપી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત બોર્ડર લાગુ વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા 19 તારીખ બાદથી જોવા મળી રહી છે, એટલે કે 19 મે બાદ ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતની અંદર આગામી દિવસ દરમિયાન આ મહિનો ગરમ જોવા મળી શકે છે। ઓલ ઓવર ઉનાળા દરમિયાન સૌથી ગરમ મે મહિનો જોવા મળે આ વર્ષે તેવી સંભાવના રહેલી છે। જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવા જઈએ તો ગુજરાતની સાથે ભારતના મોટાભાગના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત આગામી દિવસોમાં જોવા મળી શકે છે। સૌથી પહેલા દક્ષિણ ભારતની અંદર કેરળ જેવા વિસ્તારો, તેની સાથે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી આગળ વધે તેવી સંભાવના રહેલી છે। ગુજરાતમાં મે મહિનાના એન્ડમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના 2 રાઉન્ડ જોવા મળશે, 19 થી લઈને 21 તારીખ દરમિયાન। તેની સાથે આગામી 26 થી લઈને 30 મે દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, જ્યારે 1 જૂનથી લઈને 10 જૂન વચ્ચે ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે વધારે પડતો વરસાદ જોવા મળે અને ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળે જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર તેવી સંભાવના રહેલી છે। હવે મિત્રો તાપમાનની વાત કરીએ તો ગુજરાતની અંદર આગામી 3 દિવસ દરમિયાન હીટ વેવ જોવા મળી શકે છે। ખાસ કરીને હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આગામી 3 દિવસ ભાવનગર, પોરબંદર, કચ્છ, વલસાડ, દીવ, દમણ એ તમામ વિસ્તાર, અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારની અંદર હીટ વેવની સંભાવના રહેલી છે, જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર એટલે કે સિટીની અંદર 40 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે। તેમજ આગામી 7 દિવસ દરમિયાન આવી જ રેન્જમાં તાપમાન જોવા મળે તેવી સંભાવના છે। આપણે પહેલા જણાવીએ તે પ્રમાણે કે 7 તારીખ બાદથી તાપમાનમાં રેકોર્ડ બ્રેક વધારો થવાની પણ સંભાવના રહેલી છે। અત્યારની અપડેટ પ્રમાણે ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાત રિજનમાં 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે। મોટાભાગના વિસ્તારની અંદર સામાન્યથી વધુ તાપમાન જોવા મળે, એટલે કે મહત્તમ તાપમાન સામાન્યથી વધુ જોવા મળે તેવા પણ ખાસ કરીને કચ્છના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર છે, દ્વારકા, બોટાદ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ જેવા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ એ વિસ્તારની અંદર સામાન્યથી ખૂબ જ વધુ તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જ્યારે મિનિમમ તાપમાનની વાત કરવા જઈએ તો મિનિમમ તાપમાન પણ સમગ્ર રાજ્યમાં સામાન્યથી ખૂબ જ વધારે જોવા મળે તેવું અનુમાન રહેલું છે, એટલે કે મે મહિનો સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ગરમ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે હીટ વેવના રાઉન્ડની વાત કરીએ તો જેમાં ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર હીટ વેવ જોવા મળે આગામી સપ્તાહ દરમિયાન તેવી પણ સંભાવના રહેલી છે, કારણ કે 7 તારીખ બાદથી તાપમાનમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળશે। આપણે પહેલા જણાવીએ તે મુજબ કે વડોદરા હોય, ધોળકા, અમદાવાદ, કપડવંજ, નડિયાદ, વિરમગામ, ગોધરા, લુણાવાડા, દાહોદ, બોડેલી, છોટાઉદેપુર, નર્મદા, અરવલ્લી જિલ્લો, હિંમતનગર, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, પાટણ, બરોડા તેમજ પાલનપુર, ડીસા, ખેડબ્રહ્મા, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારની અંદર ખાસ કરીને હીટ વેવનો ભયંકર રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદ
સાથે હળવદ જેવા વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. ખાસ કરીને આપણે જે જિલ્લાઓ જણાવ્યા તેમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચે તેવું પણ આ વખતે અનુમાન દેખાઈ રહ્યું છે. એટલે સૌથી ગરમ મહિનો આ મે મહિનો સાબિત થાય તેવી સંભાવના છે. હીટવેવનો ભયંકર રાઉન્ડ આગામી દિવસ દરમિયાન આવી રહ્યો છે. આગામી 10 દિવસ કે 7 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સાવ સૂકું રહેવાની સંભાવના છે. કોઈ પણ જાતના વરસાદની શક્યતા જણાઈ રહી નથી. પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત 11-12 મે દરમિયાનથી સમગ્ર ભારતમાં જોવા મળશે. દક્ષિણના વિસ્તારો અને પૂર્વના વિસ્તારની અંદર ત્યારબાદ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની એન્ટ્રી 19-20 મે દરમિયાનથી જોવા મળે તેવું અનુમાન રહેલું છે. કોઈ પણ ફેરફાર થશે તો આગામી દિવસોમાં જણાવીશું. તો આજની સવારની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજની અપડેટ માટે આટલું જ.